क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સૌ પહેલાં તો એમના જન્મદિવસ નિમિત્તે શ્રી નરેન્દ્રભાઈ મોદીને હું હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું. હંમેશા સ્વસ્થ રહે, પ્રસન્ન રહે અને આવી જ રીતે પ્રધાનમંત્રી તરીકે દેશ સેવા કરતા જ રહે એવી હું શુભેચ્છા આપું છું. ઘણા વર્ષો સુધી એમની સાથે નજીકથી કામ કરવાનો મોકો મળ્યો. ખાસ કરીને વિઝન, મિશન અને એક્શન એટલે નરેન્દ્રભાઈ મોદી. એમનું આખું જે વ્યક્તિત્વ છે એ ત્રણ શક્તિને કારણે વધુ પ્રભાવી બન્યું છે. એક છે એમની યાદ શક્તિ. કોઈ પણ માણસ એમને મળે એટલે એમનું નામ તરત યાદ રહી જાય. બીજી વાર મળે એટલે નામથી બોલાવે. જાહેર સભામાં પણ જે ગામમાં કે જે શહેરમાં સભા હોય એને અનુસંગીને કોઈ કાર્યકર્તા હોય તો એનું નામ યાદ કરે. ત્યાંની કોઈ ફેમસ વસ્તુ હોય એ પણ યાદ કરે. કોઈ ત્યાંની પ્રતિષ્ઠા ધરાવતી વ્યક્તિ હોય, કોઈ સાહિત્યકાર, કલાકાર, તો એને પણ અહીંયા યાદ કરે. એટલે એમની યાદ શક્તિ, જે કાર્યકર્તાને જે કામ સોંપ્યું હોય એના ફોલોઅપ માટે બીજી વાર જ્યારે મળે ત્યારે કામને અચૂક યાદ કરે. એટલે એમની યાદ શક્તિ એમના પ્રભાવી વ્યક્તિત્વમાં સૌથી વધારે અગત્યનો ભાગ ભજવતી હતી. બીજું છે એમનું નિર્ણય શક્તિ. એ અઘરા જ નિર્ણયો કરે. મને યાદ છે, હું જ્યારે ધારાસભ્ય હતો ત્યારે એમણે 24 કલાક વીજળી જ્યોતિગ્રામની યોજના જ્યારે એમણે વિધાનસભામાં મૂકી, એ વખતે અમરસિંહભાઈ ચૌધરી એમણે નરેન્દ્રભાઈને વ્યક્તિગત રીતે સમજાયા હતા કે નરેન્દ્રભાઈ, તમે નવા છો, આ 24 કલાક વીજળી આપવી એ શક્ય નથી. કેટલા સબસ્ટેશન, કેટલા ફીડર, કેટલા પોલ નાખવા પડે, પેરેલલ કેવી રીતે લાઈનો દોડાવવી પડે, એટલે મહેરબાની કરીને આવી જાહેરાત ન કરો. હું તમને વ્યક્તિગત રીતે કહું છું. પણ એમણે કહ્યું કે મેં યોજના જાહેર કરી છે એટલે હું પૂરી કરીને જ રહીશ. આજે જ્યોતિગ્રામ એટલે કે દેશમાં સૌથી પહેલા 24 કલાક વીજળીની શરૂઆત ગુજરાતે શરૂ કરી હતી. આ એમની નિર્ણય શક્તિ હતી. એવી રીતે એમની કાર્યશક્તિ, એક સાથે અનેક કાર્યો કરી શકે. ત્રણ શક્તિ મેં જે કહ્યું એ યાદ શક્તિ, નિર્ણય શક્તિ અને કાર્યશક્તિ, આ ત્રણ શક્તિને કારણે એમનું વ્યક્તિત્વ વધારે પ્રભાવી બન્યું છે. કાર્યશક્તિ તમે જો, અમે એકવાર યાદ છે કે બહુ વર્ષો પહેલા 2011માં એમણે કચ્છ જિલ્લામાં ભુજમાં ધોરડો ખાતે ભાજપની પ્રદેશ કારોબારી બોલાવી હતી. અને એ વખતે રણોત્સવ કચ્છના રણોત્સવના સંદર્ભમાં થોડા સમય પહેલા શરૂઆત કરી હતી. એમણે કાર્યકર્તાઓને પ્રદેશ કારોબારીમાં એવું કહ્યું કે કચ્છનું રણ તમે જોયું હતા કે હા, તમે બધા જ લોકો મને કચ્છના રણ વિશે નિબંધ લખીને આપો, અને એ નિબંધ લખીને જે કંઈ આપો એ ભરત પંડ્યાને તમે આપી દેજો. આ એમણે જાહેરાત પ્રદેશ કારોબારીમાં કરી. દરેક સભ્યો પાસે કચ્છના રણનું વર્ણન લખાયું. એનો મતલબ એ હતો કે તમે પોતે એ દ્રષ્ટિથી તમારી પાસે જે કુદરતી આવું સૌંદર્ય છે એને તમે જોવો, તમે એને અનુભવ કરો, તમે એના વિશે બોલો, પછી બીજા લોકો આવશે. એટલે કચ્છ રણોત્સવ માટે માર્કેટિંગ શબ્દ કરતા આ કુદરતી સૌંદર્ય આપેલું હતું, પહેલા પણ હતું, કોઈએ નહીં જોયું. અને આજે કચ્છ રણોત્સવ એ ટુરિઝમનું સૌથી સારામાં સારું એક સ્પોટ બન્યું.